આ નોટિસ આપી છે, પણ મને હજી શંકા છે કે આ નોટિસનો અમલ નથી થવાનો. એટલે બાંધકામ પરવાનગી નથી, ક્લબ હાઉસની પરવાનગી નથી ને દિવાલ છે, તો હવે નોટિસ આપવાની શાના માટે? હવે નોટિસો આપીને આ લોકો એક છેતરપિંડીવાળો પ્રક્રિયા, આ લોકોને છેતરવા માટે આ ચમરબંધી શબ્દ વાપરે છે. વડોદરાના નેતા તો બહુ જ વામણા છે, એમનું કશું ચાલતું જ નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરામાં જે ફ્લડ આવ્યું અને ત્યારબાદ જે દબાણકર્તાઓ હતા તેનું સર્વે કોર્પોરેશને કરી લીધો છે. વિશ્વામિત્રી નદીની આસપાસ 11 જેટલા દબાણો કોર્પોરેશનને મળ્યા છે અને તેમને હવે નોટિસ આપી છે. પરંતુ આ જ રજૂઆત વર્ષોથી વિશ્વામિત્રી બચાવ સમિતિ કરી રહી છે. તેમાંના જ એક સભ્ય શૈલેષ અમીન આપણી સાથે છે. શૈલેષભાઈ, ગઈકાલે કોર્પોરેશને જે નોટિસ આપી એ વાત તો તમે 2016થી કહી રહ્યા છો. નવું શું લાયા? નવું કશું નથી લાયા. આ નોટિસ આપી છે, પણ મને હજી શંકા છે કે આ નોટિસનો અમલ નથી થવાનો. એટલે જવાબ સામે જવાબ, શું ખોટું શું નહીં, આ બધામાં સમય પસાર કરીને લોકોનું ધ્યાન ભૂલાઈ દેવા માટે તરફ લઈ જવાના એવું લાગે છે. આજે દિવાલનો પાયો ખોદાતો હતો એ દિવસથી એ પાયા પર ઊભા રહીને આંદોલન કરેલું, લડત કરેલી. આ દિવાલ નદીના પટમાં બંધાતી હતી, સરકારી જમીનમાં બંધાતી હતી. એ બધું જ પુરવાર સાથે, નકશા સાથે, સરકારી નકશા સાથે, સર્ટિફાઈડ નકશા સાથે રજૂઆત કરેલી. તેમ છતાં પણ આને બાંધતી રોકાઈ નહીં. 4-5 મ્યુનિસિપલ કમિશનરો પણ આવી ગયા. HS પટેલ આ દિવાલનો પાયો નાખ્યો, ત્યાર પછી વિનોદ રાવ આવી ગયા, ત્યાર પછી પેલા ઉપાધ્યાય આવી ગયા અને શાલિનીબેન આવી ગયા, બસ ઘણા બધા આવી ગયા. પણ દિવાલને કોઈએ તોડવાની કોશિશ નહીં કરી કે દૂર કરવાની કોશિશ નહીં કરી અને વડોદરા શહેરને ડૂબવા માટે લોકોને ભરોસે છોડી દીધા. અને આ દિવાલ તો ઠીક છે, વચ્ચે નદીના પટમાં બનાવી, પણ દિવાલની એક બાજુ નદીનો અડધો ભાગ જે રહ્યો એની અંદર અઘોરાએ જે ભોંયરું ખોદ્યું ને, જે ભોંયરું એટલે કેટલું ઊંડું, 2 માળનું ભોંયરું છે, નદીના પટના લેવલ સુધી આવી જાય એટલું ઊંડું ભોંયરું છે. આ બધી માટી નાખીને પુરાણ કરી દીધું ને એની ઉપર 10 કરોડ જેટલા રૂપિયા ખર્ચીને એક ક્લબ હાઉસ બનાવ્યું, 2 લિફ્ટ સાથેનું. અને રજા ચિઠ્ઠી આજે પણ ના મળે. આ દિવાલ બાંધકામની આજે પણ પરવાનગી ના મળે. જો તમે એને સાચી જ અત્યારે આટલા વર્ષો 10 વર્ષ ફેરવતા હોય તો એની બાંધકામ પરવાનગી આપી દો. એને માગેલી છે, તમે આપી દો તો તમારે જેલમાં જવાનો વારો આવશે, કેમ કે આ તો રિવર છે. એટલે બાંધકામ પરવાનગી નથી, ક્લબ હાઉસની પરવાનગી નથી ને દિવાલ છે, તો હવે નોટિસ આપવાની શાના માટે? અને સીધી તોડવાની જ વાત કરવાની હોય. આ દિવાલ હવે તો મને એવું લાગે છે કે તોડવી પણ બહુ મુશ્કેલ છે, કેમ કે કેટલી બધી વિશાળ મોટી છે. નીચે એનો પાયો જ 10 થી 15 ફૂટનો હશે અને આ રબલ્સ મોટા મોટા પથ્થરોથી બનાવેલી છે. તો આને તો કદાચ ડાયનામિટ મૂકવા પડે કે કઈ રીતે બ્લાસ્ટ કરવું પડે, બહુ ખર્ચાળ પ્રોસેસ હશે. તો આ નગરજનોના પૈસાથી કેમ આ બાંધવા દીધી છે અને બાંધવા તોડવા માટે નગરજનોના પૈસા કેમ વાપરવા? તો આ દિવાલ માટે જે બિલ્ડરે બાંધકામ કર્યું એની પાસેથી વસૂલો. જે લોકોએ આ ખાડા કાન કર્યા, મ્યુનિસિપલ કમિશનર HS પટેલ દાખલા તરીકે, અને એફોર્ડેબલ હાઉસિંગના કાર્યપાલક ઇજનેર રાજેશ સિમ્પી હતા, એને ડિસેમ્બરની 30, 2015 એને નોટિસ આપી, એમના હસ્તકમાં હતું, નોટિસ આપી કે રિવર કોર્સને રોકી શકાય એવી દિવાલ બંધાઈ નહીં, તાત્કાલિક બંધ કરો. તો 24 કલાકમાં 31 ડિસેમ્બર 2015 રાજેશ સિમ્પીની ટ્રાન્સફર કરી નાખી. અને નોટિંગમાં લખે છે એમ કે કોન્ટ્રાક્ટરને કોઓપરેટ નથી કરતા, ત્યાંથી એમને ટ્રાન્સફર કરવામાં આવે છે. એનો પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ હતો વાપકોસ કંપની. વાપકોસ કંપની પણ એને આ બાબતમાં નહીં એની જોડે સંમત થયા. તો વાપકોસને પણ કાઢી મૂકીને જે લિસ્ટમાં કોર્પોરેશનમાં નહીં, સ્ટેન્ડિંગમાં 5 પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ મંજૂર થયેલા હતા, એમાં નહીં એવા જીઓટેકને લાવીને મૂકી આપ્યો. એટલે આ બિલ્ડરને ફાવતો ગમતો એન્જિનિયર પણ લાવી આપ્યો, મૂકી આપ્યો, પ્રોજેક્ટ મેનેજમેન્ટ પણ મૂકી આપ્યો, અને આ દિવાલને પાયામાંથી મોટી કરીને છેક ઉપર સુધી બાંધી આપી અને એક બાજુનું આખું પુરાણ કરી ને નદી પૂરી દીધી. એને કારણે આ વડોદરામાં આટલું મોટું પૂર સર્જાયું છે. કારણ કે કોઈ પણ નદી પર ડેમ બનાવી દો, એને બાંધી દો, એક જગ્યાએથી રોકી લો. દાખલા તરીકે નર્મદા ડેમ બન્યો ને ગરુડેશ્વરનું મંદિર ડૂબી ગયું, તો એવી જ રીતે આ ડેમ બન્યો છે એક જાતનો. અને મોટનાથ રોડ, હરણી રોડ, સમા રોડ ને કારેલી બાગ પાણી તળાવ બની ગયું અને એમાં પાણી પસરી ગયું. શૈલેષભાઈ, કંઈ એક્શન લેવાના જ ના હોય તો પછી આ નોટિસ પછી આપી કેમ? એ લોકો ધારત તો એનું નામ પણ ના લે. હવે નોટિસો આપીને આ લોકો એક છેતરપિંડીવાળો પ્રક્રિયા. સુરતમાં જ્યારે તક્ષશિલા ટ્યુશન ક્લાસમાં આગ લાગી ત્યારે વડોદરાના ક્લાસોને નોટિસ આપીને સીલ મારવાનો પ્રોસેસ કર્યો.
એવી પછી શ્રેય હોસ્પિટલ અમદાવાદમાં કોરોના દરમિયાનમાં આગ લાગી, આઈસીયુના સ્ટ્રેચર પર બળીને ભડથું થઈ ગયા, ત્યારે વડોદરાની હોસ્પિટલોને નોટિસ આપી. આવી જ રીતે રાજકોટ ગેમ ઝોનમાં જ્યારે આગ લાગી ત્યારે વડોદરામાં બીયુ પરમિશન, બિલ્ડિંગ યુઝ પરમિશન, આ પરમિશન, કોમર્શિયલ પરમિશન, આ બધું ફાયર, આ બધાની નોટિસ આપી. પછી આ લોકોની એક મોડસ ઓપરેન્ડી એવી છે કે નોટિસ આપે, 70% કામકાજ જ્યારે ગેરકાયદેસર જ હોય તો રાતોરાત શહેર બંધ થઈ જાય એવી સ્થિતિ સર્જાય. એટલે એનું સોલ્યુશન એવું લાવે કે એક 100 રૂપિયાના સ્ટેમ્પ પર એક સોગંદનામું કરે, જેનું પણ મકાન ગેરકાયદેસર હોય, કે હું 15 દિવસમાં આને નિયમિત કરી દઈશ. એટલે એને બીજે દિવસથી ખોલી આપવાનું ને 15 દિવસ રાત ગયા અને બાત ગઈ. આજે પણ એ કાયદેસર નથી થયા અને બધા ખુલ્લા ને ખુલ્લા જ છે. આ એમની મોડસ ઓપરેન્ડી કદાચ અહીંયા લગાવતા હોય, હું સતત જોતો આવું છું, તો આ અહીંયા પણ લગાવતા હોય એવું મને દેખાય છે. ને અઘોરાની દિવાલ ને ક્લબ હાઉસ તોડવાનો ઈરાદો દેખાતો નથી. પણ શૈલેષભાઈ, ગઈકાલે આ નેતાઓના જે નિવેદન આવ્યા એમાં એક વર્ડ યુઝ કરવામાં આવ્યો કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અગાઉ પણ કીધું, આજે પણ કીધું. તો આ વર્ડનો ઇસ્તેમાલ કરવો જ કેમ પડે? આ ચમરબંધીઓ સુધી પહોંચવા જ કેમ દેવાય? આ લોકોને છેતરવા માટે આ ચમરબંધી શબ્દ વાપરે છે. વડોદરાના નેતા તો બહુ જ વામણા છે, એમનું કશું જ ચાલતું જ નથી. હર્ષ સંઘવી જ્યારે હરણી બોટ કાંડ થયું ને એસએસજી હોસ્પિટલ આવ્યા, નાના નાના બાળકોની 12 લાશો જોઈ, ત્યારે એણે પણ કહ્યું હતું કોઈ પણ ચમરબંધીને નહીં છોડવામાં આવે. આજે એક બી ચમરબંધી તો અંદર જ નથી. બોટ ઉપર ચલાવતો મજૂર જે 500 રૂપિયા રોજ પર કામ કરતો હતો એ અંદર છે. નથી પાલિકાના અધિકારીઓ જેણે આ સિક્યોરિટી સલામતી વગર આપી દીધું એને અંદર થયો, કે નથી શાળાનો સંચાલક જેણે બેજવાબદાર છોકરાઓને છોડી દીધા. તો ચમરબંધી કયા? તો સામાન્ય મજૂર જે અંદર છે એને ચમરબંધી ગણે છે હર્ષ સંઘવી. તો આ લોકો પણ એવો જ ચમરબંધી ગણતા હશે. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. આપ જોઈ શકો છો કે વડોદરા મહાનગરપાલિકાએ પૂર ગયાના આટલા દિવસ પછી એક સર્વે કરીને 11 લોકોને નોટિસ તો આપી છે, પરંતુ હજી પણ શહેરીજનો, સમાજસેવી સંસ્થાઓના ઘણા લોકોને એવું લાગે છે કે આ માત્ર દેખાવા પૂરતાનું કામ છે, એક્શન તો લેવાય જ નહીં. કેમ કે આ જે સમય આપવામાં આવ્યો છે એ જ શંકાના દાયરામાં આવે છે. જ્યારે પણ કોઈ દબાણ કર્યું હોય ને તમારી પાસેથી કોઈ પરમિશન જ માંગવા ના આવ્યું હોય તો પછી તમારે ઇંતજાર કરવાની જરૂર શું? કુદરતી ન્યાયની વાત એમની સાથે થાય જે લોકોએ અન્યાય ના કર્યો હોય. આ લોકોએ તો વડોદરા શહેર સાથે એટલો મોટો અન્યાય કર્યો છે કે વડોદરા શહેરને વરસાદી લોકડાઉનમાં ફેરવી દીધો છે, અને એમની સામે તમે કુદરતી ન્યાયની વાત કરો તો તે કેટલી યોગ્ય છે? કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા, UTC ન્યૂઝ.